વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે તમારા 2 યુનિટ જોઈ ગયા. છેલ્લે આપણે તમારા યુનિટ 2 રીડ 3 જે પોએમ્સ સિક્રેટ ઓફ ધ મશીન્સ તે કવિતા આપણે જોઈ ગયા. આજે આપણે તમારો 3જો યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. 3જા યુનિટમાં પણ 2 રીડ આપેલા છે. આજે આપણે તમારો યુનિટ 3 રીડ 1 જોઈશું, જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. જંગલના રક્ષણ માટે સ્ત્રીઓ, સંરક્ષણ માટે. તમે બધા જ સામાજિક વિજ્ઞાનની અંદર ચિપકો આંદોલન વિશે ભણીને આવ્યા છો, જેના પ્રમુખ કોણ હતા? સુંદરલાલ બહુગુણા. અને ચિપકો આંદોલન શું કામ કરવામાં આવતું? તો જે વૃક્ષો હતા તે વૃક્ષોને બચાવવા માટે તેઓ વૃક્ષ સાથે ચિપકી જતા અને વૃક્ષોને કાપતા રોકતા. હા, બસ એ ચિપકો આંદોલન વિશેની જ વાત તમારા આ યુનિટ 3 રીડ 1માં આપેલી છે. અને એના જેવા પણ જે બીજા સત્યાગ્રહો થયા છે, બીજી ચળવળો થઈ છે, એના વિશે પણ આ યુનિટમાં થોડું ઘણું આપેલું છે. અહીં તમારા રીડ 1માં છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, સ્ત્રીઓ. હવે જંગલને બચાવવા માટે મુખ્યત્વે ફાળો કોનો હતો? સ્ત્રીઓનો હતો. એટલે તમારો રીડ 1નું ટાઇટલ આપેલું છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. તો ચાલો શરૂ કરીએ તમારું યુનિટ 3 રીડ 1. Since time began, the natural broad-leaved forests. હવે જ્યારથી સમય શરૂ થયો ત્યારથી the natural broad-leaved forest, કુદરતી જે વિશાળ પાંદડાઓ હોય છે એ પાંદડાના જંગલો of the Himalayas, હિમાલયની અંદર આવા વૃક્ષો આવેલા છે જે વૃક્ષોના પાંદડા ખૂબ જ વિશાળ, બ્રોડ એટલે પહોળા અને વિશાળ હોય છે. એવા લાંબા મોટા પાંદડાઓવાળા જંગલો જે હિમાલય રેન્જ, હિમાલયની પર્વતમાળાઓ છે ત્યાં, હિમાલયાઝ નામ છે જંગલનું. એ હિમાલયાની આખી રેન્જ have played a significant role in the life of the people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના લોકોમાં, ત્યાંના લોકો માટે હિમાલયાના જે જંગલો છે ને એને હિમાલય જંગલો તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં વિશાળ પાંદડાઓવાળા વૃક્ષો છે. તો આ વૃક્ષો, આ જંગલો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનો રોલ ભજવે છે, મહત્વનો ભાગ ભજવે છે. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. ખરેખર તો જે હિલ વિલેજીસ, આ પર્વત ઉપર જે ગામડાઓ આવેલા છે ને એ ગામડાઓએ જ આવા જંગલોની શોધ કરી છે, આવા જંગલોનું સંરક્ષણ કર્યું છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. હવે જંગલો છે તો જંગલોમાં તો હરિયાળી જ હોય, તો કહે છે કે જે લીલા પાંદડાઓ છે, લીલું ઘાસ છે. ફોર એક્ઝામ્પલ, આ બધો શેનામાં ઉપયોગ થાય છે એમના માટે, ત્યાંના લોકો માટે? તો પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ફોડર એટલે કે સૂકું ઘાસ, આપણે એમના માટે ખોરાક કહી શકીએ, એનિમલ્સ માટે. તો ત્યાં જે પાંદડાઓ છે, ઘાસ છે, તો જે
પર્વતીય ગામડાઓ છે ત્યાંના લોકોના, એમની પાસેના જે પ્રાણીઓ છે એમના માટે એમને ખોરાક મળી રહેતું આ જંગલોમાંથી. પછી whose dung is used as fertilizer for the croplands. હવે આ એનિમલ્સનો ડંગ એટલે કે છાણ, આ છાણનો ઉપયોગ શેના માટે કરતા? ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ, જે ફળદ્રુપ જમીન હોય ત્યાં આ છાણનો ખાતર તરીકે ઉપયોગ કરતા. એના પછી ડ્રાય ટ્વિક્સ એન્ડ બ્રાન્ચીસ, સૂકી ગયેલી જે લાકડીઓ હોય, સૂકી ગયેલી ડાળીઓ હોય, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ડોમેસ્ટિક એટલે કે ગામડીય, ઘરગથ્થુ આપણે કહી શકીએ. તો હવે ગામડાની અંદર તો બધા ચૂલા જ સળગાવતા હોય છે અને ચૂલામાં બળતણ તો જોઈએ જ. તો આ જંગલોમાંથી શું મળી રહેતું ત્યાંના લોકોને? તો એમના પ્રાણીઓ માટે ઘાસ, ખોરાક મળી રહેતું. પછી એમનું ચૂલો સળગાવવા માટે એમને બળતણ મળી રહેતું. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ. જંગલોમાંથી એમને મોટા ભાગમાં, મોટા જથ્થામાં ફ્રૂટ્સ પણ મળી રહેતા. એડિબલ નટ્સ પણ મળી રહેતા. ફાઇબર્સ એન્ડ હબ્સ ફોર લોકલ કન્સપ્શન એટલે કે ઉપયોગમાં લેવા માટે. અને ત્યાંના જે લોકલ કાંઈ પણ એવી બીમારી થઈ હોય, એવું રોગ થયો હોય તો એના માટે પણ આ જંગલોમાંથી એમને હબ્સ એટલે દવાઈઓ, એમને દવાઓ પણ આ જંગલોમાંથી જ મળી રહેતી. એ જે પર્વત ઉપર જે ગામડાઓ હતા ત્યાંના ગામડાઓના લોકો માટે ઘણું બધું આ જંગલમાંથી પ્રોવાઈડ થતું, ઘણું બધું એ જંગલમાંથી મળી રહેતું. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ. હવે જંગલો હતા તો જંગલોના લીધે શું થતું? સિઝનલ રેનફોલ. હવે વર્ષાનો જ્યારે સમય હોય તો એ સમય દરમિયાન ત્યાંના જમીનનું ધોવાણ પણ અટકી જતું, વરસાદ પણ યોગ્ય પ્રમાણમાં આવતો જંગલ હોય એટલે. that lashes the slopes of these mountain range every year during the monsoon. ચોમાસા દરમિયાન ત્યાંના ઢોળાવો ઉપર ચોમાસા દરમિયાન આ પર્વત ઉપર સારી એવી હરિયાળી હતી, એના ઢોળાવો ઉપર ઘાસ ફૂટી નીકળતું અને જંગલોમાં વૃક્ષો વધારે હોવાના કારણે જમીનનું ધોવાણ થતું પણ અટકી જતું. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. હવે આના કારણે વરસાદ સારા પ્રમાણમાં થતો તો એના કારણે ત્યાં એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ સર્જાતી, એટલે કે જે વહેતા જ રહે એવા ઝરણાઓ સર્જાતા સારો વરસાદ પડવાના કારણે. અને એ ઝરણાઓ ત્યાંના લોકો માટે, પર્વતીય રહેવાસીઓ માટે એક વિટલ એટલે કે સારો એવો ઉદાહરણ પૂરું પાડતા. કોના માટે? તો ત્યાંના લોકો માટે અને એમના પ્રાણીઓ માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ. હવે ઉનાળો હોય ત્યારે, ઉનાળામાં જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે સારો વરસાદ થતો એટલે ઝરણાઓ સર્જાતા. એ ઝરણાઓ એમને ગરમીના દિવસોમાં, ઉનાળાના દિવસોમાં ત્યાંના લોકો માટે અને એમના પ્રાણીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ પડતા. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. હવે ઘણા બધા વર્ષો થયા આ જે મોટા જંગલો છે ને, જંગલોના મોટા મોટા વિસ્તારો છે તે આર ગેટિંગ ડિસ્ટ્રોયડ એટલે કે નાશ થવા પામ્યા છે. હવે ધીમે ધીમે ઘણા બધા વર્ષો થયા જંગલના મોટા ભાગો નાશ પામવા ઉપર આવી પહોંચ્યા છે.
ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે કઈ રીતે નાશ પામે છે તો ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. હવે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે કહે છે કે તેહરી ગઢવાલના જે જંગલો છે એનો નાશ થયો છે. શું કામ? ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. જે પ્લેન્સ એટલે કે ખુલ્લા મેદાનોમાંથી રેલવે ટ્રેક પસાર કરવા માટે આવા જંગલોનો નાશ થઈ રહ્યો છે. આપણે બધા જાણીએ જ છીએ કે આપણી સુવિધાઓ માટે આપણે જે કુદરત છે, કુદરતને આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આપણે કુદરત સાથે ચેડા કરી રહ્યા છીએ. કુદરતને નુકસાન પહોંચાડશું તો કુદરત પણ આપણને નુકસાન પહોંચાડવાની છે. એટલે કે છે તેહરી ગઢવાલના જે જંગલો છે ને એ જંગલોનો નાશ શું કામ થયો છે તો રેલવે ટ્રેક પસાર કરવા માટે એની અંદર જે વપરાય છે ટિમ્બર, એ ટિમ્બર તેહરી ગઢવાલના જંગલોમાંથી લેતા. એટલા માટે ત્યાંના જંગલોનો નાશ થઈ રહ્યો છે. એવી જ રીતે આગળ પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ આપવામાં આવેલા છે કે આ જંગલોનો નાશ આના માટે થયો છે, આ જંગલોનો નાશ આ માટે કરવામાં આવે છે, આ જંગલોનો નાશ આ માટે કરવામાં આવે છે. એના પછી ચિપકો આંદોલન વિશે માહિતી આપવામાં આવેલી છે કે ચિપકો આંદોલનની અંદર લોકો આવી રીતે કરતા, તેઓએ આવી રીતે વૃક્ષોને બચાવ્યા છે. આ બધી જ માહિતી તમારા યુનિટ 3 રીડ 1ની અંદર આપેલી છે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.